महाराज की साहिब सुखदेव जी बापू की जय। सत्य सनातन धर्म की जय। आज के अनाथ की जय। जया भौम की जय। अपने अपने गुरु महाराज की जय। सर्वे संतों की जय। सत्यनारायण की जय। સત્સંગ અત્યારે હળાલ ઘડીકાળ સમય હાલે છે, એમાં પણ હવે તો હાવ સંતોડું એવું માનવું છે કે હાવ અડધે એટલું બધું અજ્ઞાન અંધારાનો એટલું બધો વિસ્તાર કે જગ ડૂબી જાય છે. આખું જગત ભૂલમાં પડી ગયું છે. આપણે આ બધી વાણી ગાઈએ ને, સંતોની વેદના, સંતોના નાભીમાંથી જે અવાજ નીકળ્યા છે કે જગત ક્યાંક અવળે ચડી ગયું છે અને આ પરમાત્મા જે ખોજ છે એ રહી જાય છે. મનુષ્ય અવતાર મોંઘામાં મોંઘો, જેનું કોઈ મૂલ્ય ન કરી શકાય. અમૂલક કીધું છે એને, કોઈ મૂલ્ય ન કરી શકે. પણ ક્યારે કે જોઈને આપણે ઓળખી શકીએ તો. જો ન ઓળખી શકીએ ને તો એની કાંઈ કિંમત નથી. પશુ કરતા પણ સંતોએ તો એમ કીધું કે પશુ ગણતા તને નર ગણ્યો, બોલ્યો સિંહ અને પૂછ, હરિગુરુ સંતની ભક્તિ વિના દીક તારી દાઢી અને દીક તારી મૂછ. એટલું સંતો કહી ગયા છે કે જો તમને સદગુરુને આ ભક્તિ નથી લાગી તો શું દાઢી રાખીને શું મૂછ રાખીને. કારણ કે આ ભક્તિ એવી છે કે અનુભવિયાનું બળ છે. આ જેને પરમાત્માને પોતાના જીવનમાં ઉતાર્યો છે, જેને એનો કંઈક લાવો માણ્યો છે. અને માણ્યો હોય તો જ આવા શબ્દો નીકળે ને. અધરધારની વાણી આવી, સીધી વાત જાગવાની કહી, જાગ જાગ મન ક્યું સુતા, જાગત નગરી ચોર ન લૂંટે. જો તમે જાગી જાઓ ને તો ચોર ન લૂંટે. હવે ચોર એટલા ભયંકર માયાનો વિસ્તાર છે. એમાં ચોર બારવાળા કોઈ લૂંટતા નથી. આપણી અંદર એવા ભયંકર આવરણ પડ્યા છે, આપણને ખબર નથી ને લૂંટે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, મદ, ઈર્ષા, અદેખાઈ, લાલચ, આ બધો એટલો બધો ભયંકર વિસ્તાર અંદર માયાઓ છે. જીવના આઠો કોર લૂંટે છે. જાગતા તો લૂંટે છે પણ હોતા પણ લૂંટે છે. એક વાણીમાં કીધું ને, જાગું તબ તો ભાગી જાવે, સો જાઉં તો આવે. જો જાગી જાય ને જીવ તો આ ભાગે એમ છે. તો એના જીવના પોતાને ખબર પડે કે મારો ધન ક્યાં લૂંટાય છે. ભગવાને તો જો હમણાં વાત કરી આપણે અમૂલક દઈ દીધું, છતાંય આપણે એવું કાં સંત જેવું જીવન નથી, તો આપણે ક્યાં લૂંટાઈ ગયા. એટલે જાગવા માટે કહે છે. જો જાગી જાઓ તો એ ધન અમૂલક પડ્યું છે તો એ લૂંટાય નહીં, સીધું ભગવાનના ધામમાં આપણે આ શક્તિ બધી કામ લાગે. નકર તો એક ધારા હાલી જાય છે, એક જાય છે નરક બાજુ, બીજી જાય છે ભગવાન બાજુ. કઈ ધારામાં જવું એ જીવના હાથમાં છે. પરમાત્માએ હર જીવને મનુષ્ય દેહ દીધો અને સાથે સ્વતંત્રતા પણ દીધી છે કે જે તમને કરવું એ કરો. પણ આ સંતો પાછો માને છે. સંતો કે જગતમાં તો પરમાત્મા કોઈ ચોરને પણ રોકતા નથી. કારણ કે ચોર પણ એને અરદાસ કરીને જાય છે ચોરી કરવાને, સફળ થઈ જાય છે. કારણ કે કોઈ રોકવાવાળું નથી. નકર ભગવાનની નજરમાં ન હોય એવું બને નહીં, પણ એ એને રોકતા નથી. શું કામ? કર્મ ઉપર મૂકી દીધું. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જેસા જેસા કર્મ વૈસા ફળ ચાલે. કે જેવું મનુષ્ય કર્મ કરે એવું પાછું ફળ છે. તો સંતો આપણને ઉત્તમ કર્મ કરવાનું કહે છે. ઉત્તમમાં ઉત્તમ કર્મ હોય તો હરિભજન છે. આનાથી ઉત્તમ બીજું કોઈ કર્મ નથી. ભજન એક સમજવા જેવી વસ્તુ છે. આપણે હમણાં ગાયની વાણી છે. ભજન છે ભીતરની ભૂમિકા, અંતરની. અંતરમાં યાદ આવી જાય એટલે એને સ્મરણ કીધું છે
કે જેને આપણે ભૂલી ગયા છે ને એની ફરી પાછી યાદ તાજી થઈ જાય, એને ભજન કીધું છે. અંદરથી જ બધું યાદ થાય, કારણ કે જે અંદરમાં આવરણ આવ્યા એ આવરણ હટે એટલે સીધી પરમાત્માની યાદ આવે આપણને. ઓહો, હું કેટલો ભૂલ્યો છું, ક્યારથી ભૂલ્યો છું, કેટલો ભટક્યો છું. આ સંતો શીખવાડે છે કે તમે કોઈ સાધારણ જીવ નથી. મનુષ્ય છે ને, દેવોને દુર્લભ એવું મનુષ્ય અવતાર. દેવતાઓ, આપણા આદિ દેવતાઓ છે ને, એ ભગવાન પાસે પ્રાર્થના કરે કે પ્રભુ એકવાર મનુષ્ય દેહ આપો તો અમે આ તારું ભજન કરી અને આમાંથી છૂટીએ. હવે છૂટવાની વાત આવી તો ક્યાંક દેવતાઓ પણ ફસેલા હશે ને, ક્યાંક તો ફસાઈ ગયા છે, તો છૂટવાની વાત કરતા હોય ને ભગવાન પાસે, ક્યાં ફસાણા છે? અરે આ ભજન વગર ફસાણા છે. આપણે ગમે તે કર્મ કરીએ, કદાચ દાન પુણ્ય વધારે કરીએ ને તોય પણ એ સોનાની મેળી કીધી છે. પાપ કરીએ તો એ લોઢાની મેળી છે. મુક્તિ બેમાંથી નથી. તો આ જે પુણ્યમાં જ ખાલી રહી ગયા, પુણ્ય કરવામાં, એ પણ પુણ્યમાં એને ભોગવટામાં ફસાણા છે. એટલે કે ભૂલ થઈ ગઈ. ભજન ન થયું ને તો ખાલી પુણ્ય કર્યા ને તો એ વ્યર્થ ગયા. શું કામ? મુક્તિનો માર્ગ તો રહી જ ગયો. જે છૂટવાનું હતું, હરિના ધામ પાછું જવાનું તો રહી ગયું. એ પુણ્ય ભોગવી લો એટલે સીધી પાછી લક્ષ 84. પછી દેવતા હોય કે ઇન્દ્ર હોય, ગમે તેવો સ્વર્ગનો રાજા હોય, સીધી પાછી 84 છે. અને આપણા ભજન, આ સંતો જે અનુભવી સંતો છે ને, એ બે કેળા પાપ અને પુણ્યના મૂકી અને હરિભજનનો માર્ગ પકડ્યો છે. અને ભજનનો જેને પકડ્યો છે ને, એ આ વાણી કહી શકે, પ્યોર અનુભવની વાણી કહી છે. અને કેવો શબ્દ લઈ આવ્યા છે કે આ જોગ જગનની વાત કરી, જપ તપની વાત કરી. જપ કર, તપ કર, કરોડ જગન કર, કાશી જઈ કરવત ક્यों લેતા. કદાચ જપ ગમે એટલા કરો, તમે ગમે તેના જપ કરો, કદાચ તપ કરો, હજારો વર્ષ તપ કરો, અને કદાચ એવી મુક્તિ માટે એમ પણ કહી દીધું કાશી જઈને કરવત મુકાવો ને તો મુવા ટાણે જીવ મોક્ષ ન પામે. આવવાનીમાં કીધું તો એવું મોક્ષ ન પામે, તો એ મુક્તિ ન મળે. સર્જે રણને જગ બુધાય. આટલું બધું કરવા છતાંય પણ સીધો આ બોધને પલિતનો અવતાર થાય છે, નથી છૂટાતો. એમ હરેક કોઈ સંત, એક જીવન ભગત જીવનદાસી નહીં, બધા સંતોની એની વાત છે કે જ્યાં સુધી તમે તમારા આત્માને નહીં ઓળખો, તમને નહીં ઓળખો, ત્યાં સુધી આ જગતમાં આપણે શું કરવા આવ્યા છે એ ખબર નહીં પડે. આ બધું આપણે કરીએ છીએ ને જગતને જોઈ જોઈને કરીએ છીએ. આપણો અનુભવ નથી, પોતાનો અનુભવ નથી. જગત આગળ કરતો જાય છે ને આપણે પાછળ જોઈ જોઈને શીખી જાય છે. એમ સંતો નથી કરતા. સંતો માનવાવાળી લાઈનમાં નથી, જાણવાવાળી લાઈનમાં છે. સંતો જાણે છે પરમાત્માને, ઓળખી લીધો છે. એટલે બધાને ટકોર કરે છે ને, કે આટલી બધી ટકોર ન કરે. શું કીધું કે જોગી થઈને જટા વધારે અંગ લગાવે બહુતા. ધમણી કારણ કાયા તપાવે, જોગી ને જગદૂતા. જો મોટા મોટા જોગીઓને કહી દીધું, એ નિર્ભય હશે ત્યારે કીધું હશે ને કે જોગીએ પણ ક્યાંક ફસાણા છે. ખાલી જટિયા વધારવાથી કે વધારે તપ કરવાથી, ચમત્કાર પરચાવવામાંથી કોઈ સંત નથી બનતો. સંતની ભૂમિકા જે પણ ન્યારી છે એ તો જગ ધૂતા કીધા, જગને ધૂત્યાવાળા કહી દીધા છે. આવડી એવા જોગીને જે સંતો થઈને ફરે છે એ જગને લૂંટ્યાવાળા કહી દીધા છે. એનામાંથી આપણને પાછું જાગવાનું કીધું. જાગ જાગ મને કયો સુતા, જાગત નગરી ચોર ન લૂંટે, એ જખ મારે જમદૂતા. એવું કોણ કહી શકે? જખ જ્યાં આ જમ છે ને એ જખ મરા, એવું તો કોણ કહી શકે કે જેને પોતાની અંદર આત્માને ઓળખી લીધો. જખ મરાવે એનું પણ કારણ છે પાછું કે આપણે 3 લોક માયાના છે. આકાશ, પાતાળ ને પૃથ્વી 3 લોક છે ને, એ માયા છે. માયામાં આ માયાએ જમને ગરાસ આપ્યો છે કે આ 3 લોકમાં જે રહે એને તારે આ તારા ગરા, એ જમથી ન છૂટી શકે. બરોબર? 3 લોક ક્યાં સુધી? આકાશ, પાતાળ ને પૃથ્વી. એ 3 લોકથી કદાચ કોઈ પાર થાય તો એને જમ નહીં. હવે એનાથી પાર કેમ થવું? ગમે તે આપણે ઉપાય કરીએ, ભક્તિ કરીએ, તપ કરીએ, જપ કરીએ, દર્શન પરસન ઉપવાસ કરીએ, ગમે તે કરીએ, મૂળ તો 3 લોકમાં જ આવી ગયા ને, હજી ઉપર તો ન ગયા. અને જ્યાં સુધી 3 લોક છે ત્યાં સુધી જમશે. એટલે આપણે સીધા જમના મોઢામાં ગમે તે કરી જઈએ તો જમના મોઢામાં. જમને પાર પહોંચાડે એવા કોઈ સંત મળી જાય.
કે આ 3 લોક નહીં, ચોથા લોકનું આપણને જો ભક્તિ બતાવે, ચોથો લોક એટલે સંતોનો લોક છે, ભગવાનનો લોક છે. ત્યાં કાંઈ નથી, એ કાળે નથી, ત્યાં મરણ જન્મ પણ નથી, દિવસે નથી ને રાતે પણ નથી, ધરણીએ નથી ને આકાશે નથી. આગળ વાણી ગઈ ને, એસા દેશ અમારા, એવો સંતોનો દેશ છે. અને પરમાત્મા ઉમા બિરાજમાન છે. સુની નગરી में राजा राज करे राजा महेश राय, 10મે દ્વારે દઈજો નાથ બેઠો, વहाँ રોમે રોમ રણુકાર છે. આ 10મો દ્વાર ક્યાંય ઉપર નથી, આપણી અંદર છે. એને કોઈક પતાવે આપણને સંત મળી જાય તો એમાં રોમે રોમ રણુકાર લાગે છે. જે કરોડો જન્મ આપણે તપ કરીએ ને તોય વસ્તુ પ્રાપ્ત ન થાય એવી વસ્તુ સહજમાં પ્રાપ્ત થાય એમ છે. ખાલી આમાં લાગી જાય ને, નામમાં લાગી જાય ને. જોગી હોય સો રેવે જંગલ में, काल क्रोध को डे डंका अणि अग्र पर आसन सांधे ઈ જોગી એ જે અવધૂત એટલે કે જેને માયાને હટાવી નાખી, મારી માયાને ભયા અવધૂતા. અહીંયા હટી ગઈ, અહીંયા તો જમ પણ સ્તુતિ કરે છે. તો આ તો હરી છે, બ્રહ્મને ભજે બ્રહ્મ થાય. અહીંયા માયા શું કરે કે જીવતા જ જેને મમતાને મારી, જગતની કોઈ આશા નહીં, કોઈ પરંપરાઓમાં ક્યાંય ફસાય નહીં, કોઈ બંધનમાં ક્યાંય ફસાય નહીં. હવે એને કોણ માયા ક્યાં મારી શકે? જેની સુરતા નામમાં લાગી ગઈ ને એ વાત પૂરી થઈ જાય. કે સુરતા લગી નામ સે કારજ ઉનકા સકળ સિદ્ધ્યા. સુરતાની વાત આવી. જેની સુરતા નામથી લાગી ગઈ ને એના કામ બધા થઈ ગયા, બધા કામ સરી ગયા. ચાહે કે સુરતા લગી નામ સે કારજ ઉનકા સકળ સિદ્ધ્યા. છેલ્લી અવસ્થા આવી મેરે મળદા, હજી કલ્પના કેવી કરતા કે હવે આ છેલ્લો વારો છે, છેલ્લી બારી છે મનુષ્ય. પછી તો સીધી 84 છે. જાગવા માટે આ છેલ્લો અવતાર છે. 84 લાખ યોની ભોગવીને કેટલા આપણે યુગ અવતાર લીધા હશે, ત્યારે આ મનુષ્ય દેહ મળ્યો છે. લખ 84 કેને કહેવાય? જેમ આપણો આ મનુષ્ય અવતાર છે એવા 1,84,000. હવે એમાં ફરી ક્યારે વાળો આવ્યો છે? અને હવે જો આપણે નહીં જાગીએ તો હવે હજી કલ્પના કરીએ છીએ. કઈ કલ્પના? આ ભેગું કરી લો, આ કરી લો, આ કરી લો, કાલે કરીશ, પછી કરીશ. આ બધી કલ્પના છે. કલ્પના મૂકવાનું કીધું છે ને લાગી જવાનું કીધું છે. કારણ કે જે લાગી ગયા ને, ભગવાન એટલા બધા દયાળુ છે પરમાત્મા. કોઈક એનો થઈને લાગે, એક પગલું ભરે ને તો સામે 1000 પગલા ભરે છે, એવા દયાળુ છે. પણ ક્યાં એડ્રેસ સાચું હોવું જોઈએ, પાકું એડ્રેસ હોવું જોઈએ. એડ્રેસ વગર આપણે ગમે એટલો યાત્રા કરીએ, આપણને કાલે ગમે જવું હોય ફરવા તો એ ગામનું આપણને ખબર હોવી જોઈએ કે આ ગામ આ જગ્યાએ આવે છે, મારે જવાનું છે. તો વચ્ચે ક્યાંક રખડી જાય તો પૂછીએ કહું કે મારે આ ગામ જવાનું છે રસ્તો, પણ આપણે સામે ક્યાં જવું છે એ જ ખબર નહીં. कहाँ से आया कहाँ जाएगा खोज कर ले अगले घर की. સંતો એ કહે છે કે તું ક્યાં હતો પેલો, ક્યાં છે અત્યારે, પાછું ક્યાં જવું છે? એ ઘરની ખોજ કરવાની છે. એ ઘરની ખોજ કરીએ ને તો પરમાત્મા આવી જાય. એમાં બધા જાણે છે આપણે પરમાત્મામાંથી આવે છે, શિવમાંથી જીવ થયો છે. અને જીવપણામાં અંધકારમાં આવીને માયામાં ફસાણો છે, જીવ બની ગયો છે. હવે એ જીવ પાછો શિવ ક્યારે બને? જ્યારે એ શિવમાં હમાય ત્યારે એ શિવ બને. તો હવે આ બીજો જે દોડ કરે છે એ તો ભૂલમાં જ જાય છે ને બધું. કોઈ સાધનથી શિવ બને? આપણે ગમે તે સાધન કરી નાખીએ, ગમે તે ભક્તિ કરી નાખીએ, શિવ ક્યારે બને? શિવની એક અવસ્થા છે મૌન. આપણે શિવજી શંકર ભગવાન છે એને જોઈએ છે 24 કલાક આપણે ધ્યાનમાં જોઈએ છે. ધ્યાન તો પ્રતિક મૂક્યો છે કે એની અંતરની ભીતરની જે અવસ્થા છે ને એ પરમ મૌન અવસ્થા છે. કોઈ હલનચલન નથી, કોઈ તરંગ નથી, અખંડ જેને સમાધિ કહેવાય. અખંડ આઠો પર. હવે જો શંકર પણ આપણા જેવા સંસારી હતા, બધું કામ કરતા, એનો પરિવાર હતો, પણ છતાં એને અખંડ ધામના વાસી કીધા છે. એ ભૂમિકા આપણી અંદર પડી છે. તો એને જીવ જો મનને આ સંકલ્પ વિકલ્પ કલ્પનાઓ તજી
અને શાંત અવસ્થામાં સ્થિર અવસ્થામાં મનને લઈ જાય ને તો એ હાલતા ચાલતા શિવ છે પોતે જીવ છે ને એ જ શિવ છે. પણ એને આ ઢકાઈ ગયો આવરણ, જેમ સૂર્ય આડા વાદળ આવી જાય ને એમને એમાં પ્રકાશ ઢકાઈ ગયો. શિવ પોતે છે પણ એને પોતાને ખબર નથી. અને આ પડદો આપણા સંત હટાવે છે, માયારૂપી પડદો છે ને. આ ભજન દ્વારા, સમરણ દ્વારા, સત્સંગ દ્વારા એક એક વાણી, પોતાની અનુભવી વાણી કરી અને ખૂબ ભાવ પ્રેમ આપી અને જેમ આપણે નાનું બાળક હોય ને, બાળકને કેટલો આપણે પ્રેમ કરી એમ ગુરુ મહારાજ પોતાના શિષ્યને પ્રેમ કરી અને ધીરે ધીરે એક ભગવાનમાં ભેળવી દે છે. ખબર ન પડે ને એમ કામ થઈ જાય છે ને. ઓલા કેટલા ફંદ કરી નાખે છતાં કોઈ કામ નહીં. ઘર તજે, પરિવાર તજે, માયા તજે, બધું ગામ તજે, સમાજ તજે, આખો દેહ તજે તો એ કામ ન થાય. અને અહીંયા ઘર બેઠા આપણા સંતો કામ કરાવી દે છે. સંસારમાં તો સરસો રહે, મન રાખતા તો ગુરુની પાસે. સંસારમાં તને છૂટ જે કરવું હોય તારું મન મારી પાસે રાખી દે. જેને મન ગુરુને મૂકી લીધું એના કામ થાય. કારણ કે આપણને હેરાન કર્યા વાળો, આપણને ખાડામાં નાખ્યા વાળો, આપણે ઘડી જો આ 84 લઈ જતો હોય તો મન છે. મનને પકડવા જેવું છે. મન જ્યાં સુધી હરિમાં નહીં બને ને ત્યાં સુધી મન હજી રખડાવશે. એવું રખડાવશે કે ખબર હોય કે નહીં પડવાની. કારણ કે સુતેલી અવસ્થામાં છે જે એનો રાજા છે, મનનો રાજા છે, એ તો સુતેલી અવસ્થામાં છે. મન હમણાં બેસી ગયો છે એ સીટ ઉપર અને આપણને નચાવે છે તો ખરો, પરમાત્મા છે. પણ સંતોએ કેવી ભૂમિકામાં કીધું, ગગન મંડળની ગોખમાં નરસુતો નિરાધાર, 3 પુરુષ એની સેવા કરે, રામ, કબીર અને રણકાર. છે તો ખરો પણ ખૂટેલો છે. ભાઈ જાગે તો કામ થાય. તો આ મનની જે ખુરશી, જે મન બેસી ગયો છે ને તો એ હટે. અહીંયા પછી ના હાલે. જેને આત્મા જાગૃતિ આવી ગઈ, જેને પરમાત્માના અંદર જેને સાક્ષાત્કાર કરે ને ત્યાંથી મન હટી જાય. મન રહેશે ખરું અમન, પછી મન કેવું રહેશે કે શૂન્ય અવસ્થામાં મને ક્યાંય ખોટી દોડ નહીં, મટી જાય. ભગવાન ઉપર પૂરો ભરોસો હોય કે જે આખી દુનિયાને હલાવે છે ને મને હવે હલાવશે અને બીજા કરતાં હવાઈ હલાવશે અને કામ પડે ને એનાથી પહેલાં તો એનું કામ થઈ જાય છે. એટલો પરમાત્મા દયાળુ છે. પણ આપણે જ્યાં સુધી મન છે ત્યાં સુધી ભગવાનને બધું સોંપી નથી શકતા. ચિંતા શું કામ થાય છે કે આપણે હજી એટલું બધું સમર્પણ નથી. એટલે ચિંતા થાય કાલે શું થશે, આપણો પરિવારનું કેમ થશે. નકર બધા જાણે છે કે બાળક જન્મે નહીં એનાથી પહેલા દૂધની વ્યવસ્થા કરી દેશે. એ આગળની વ્યવસ્થા નહીં હોય, બધી એના હાથમાં છે. છતાં આપણને નક્કી નથી થતું ને. અહીંયા આપણે એક એવી જાળમાં ફસાઈ ગયા છે. આ મને જ જાળ ફેંકી છે. આ મન છે ને, જેમ શિકારી આપણે દરિયામાં મછલી પકડવા માટે જાળ ફેંકી, બરાબર, મેં આટો નાખે અને ગોલી બનાવે આટાની અંદર, કાંટો રાખે. મછલી આટો ખાવા માટે આવે અને કાંટામાં ફસાઈ જાય છે. એમાં આપણું મન છે ને 24 કલાક જાળ નાખ્યા કરે છે ને આપણે ફસાયા રાખે. એમાંથી સંતોષ છોડાવે, એમાંથી અનુભવી સંતની જરૂર પડે. એમાં બીજું હવે પોતે ફસાયેલો હોય ક્યાંથી જાણવું. આ તો સંતો હું કે ભક્તિ કરવાની નથી, ભક્તિ તો થાય તો કરે ને, તો જે બોલે એ ભક્તિ થાય, તો હાલે એ ભક્તિ થાય, તો જ્યાં જાગે તો ભક્તિ થાય, ખુઈએ તો ભક્તિ થાય. ભક્તિ તો એવી છે, ભક્તિ કોઈ કરવાની વસ્તુ નથી, આ જગત દેખાડવાની વસ્તુ નથી. ભક્તિ તો ક્યારે થઈ જાય ખબર નથી પડતી. ચંદ્ર સૂરજ ચાલતા ન ભારે, વધતી ભાડે નહીં વેલ, ભજતા ભાડ્યા નહીં ભગત નહીં. આ ત્રણેય અચરજ ખેલ છે. કોઈ ભગતને ભજતા ક્યારે એની ભક્તિ કરી લીધી, કારણ કે અંતરનો વિષય છે. જગતને ક્યાં ખબર પડી? આપણા આગળથી જે સંતો અસલી આપણે સંતોના નામો લઈએ, જગત ઓળખી શક્યો. નરસિંહ મહેતાનું નામ લઈએ, મીરાબાઈનું નામ લઈએ, આપણા આ જેસલ તોરલ લાખો લોયણ રૂપાની માલદે, આપણે આગળ રામાપીર થઈ ગયા, રામ થઈ ગયા, કૃષ્ણ ભગવાન, એને ઓળખી નતા શક્યા. એવું ભજન કરી લીધું. સંસારમાં હાલતા ચાલતા ને અસલી જે ભગવાન પામવાના હતા ને પામી લીધા ને કોઈ ન ઓળખી શકે. કારણ કે એવો ને એવો રહેવું અને અંદરથી વિશાળ થઈ જવું. બારે કોઈ દેખાવ નહીં ને અંદરની ભૂમિકા તો સંતો જ્યારે બોલે ત્યારે ખબર પડે કે આ કઈ ભૂમિકામાંથી આ વાણી નીકળી છે. આ વાણી નીકળી છે ને ક્યાંથી નીકળી છે? આ ચોપડાએ ગોધા ખાય, 4 વેદ 6 શાસ્ત્રોના પહોંચે, 25 પ્રકૃતિ છે ન્યારા
अगम अगोचर लख्या न पहुंचे आ पाप पुण्य से न्याय ऐसा देश संतो हमारा कोई न पहुंचे आ लख्या आ બધું પાછળ રહી જાય ને જે અદરદારથી વાણી સંતો એ અનુભવમાંથી વાણી બોલે છે એ પોતે નથી બોલતા એ બોલે છે ને એ ભગવાન બોલે છે પરમાત્મા બની ગયા છે અને પછી કાંઈ રહેતું નથી કારણ કે જે જીવ હતો આપણે દેહ રૂપી બધાને ઓળખીએ છીએ તો સંતો દેહ નથી હોતા હાલતું ચાલતું આપણું તીર્થ હોય ને ભગવાનના અવતાર અનંત કોટી વિષ્ણુનો અવતાર આપણા હાલતું ચાલતું તીર્થ સંતો છે જેને જે સંતોને જ્યાં જ્યાં ભેટો થઈ ગયો ત્યાં જો ભક્તિના કેવા ફૂલ લાગ્યા છે કેવી સુગંધ ફેલાય જે આપણે વાણી ગાશું અને પાછળ નામ આવશે નામ આચરણ કે આ ગુરુના શરણે આ શિષ્ય બોલ્યા આ ગુરુના શરણે કોઈ એમ કોઈ નામ આચરણ વગર ગુરુના નામ વગરની વાણી નહીં શું કામ એને ક્યાંક છેડો અડાડી દીધો છે એટલે ગુરુનું નામ નાખે છે અને ગુરુ વગર આપણે ગમે એટલી ભક્તિ કરી જે કાંઈ નહીં કરીએ જગત કરે એમ કરતા જઈએ અંતર હું હાલી રહ્યું છે કાંઈ ખબર નહીં એવડો મોટો 14 લોકડો નાથ આપણી અંદર બેઠો છે અને આપણે ભિખારી થઈને કરીએ છીએ એનું કારણ શું છે કે આપણે એની ખબર નથી એવો દાતા હશે આખી દુનિયાના લાવે એના પાસે ખજાનો કેટલો હશે શું ખામી હશે પણ છતાં આપણને ચિંતા 24 કલાક ચિંતા થાય છે શું કામ કે આપણે સમર્પણ નથી થયું પૂરેપૂરું સમર્પણ ક્યારે થાય કે આ જો સુરતા રૂપી સમરણ જોડે આપણને સુરતા જાગે સુરતા નામને જગાડે નામ પ્રેમને જગાડે અને પ્રેમ છે અંદર છે ને પુરુષને જગાડી દે છે આના વગર ન થાય સુરતા વગરનું સમરણ જ નથી જે કાંઈ ભગવાનની ભક્તિ છે ને કારણ કે ભટકી કેમ ગયું છે સુરતા આપણી સુરતા ભટકી છે આપણે કાંઈ શરીર નથી ભટક્યું સુરતા ભટકી છે પતિ વર્તા નાર હોય બદમણી સોય જાણે પિયોનું ખાતું વિભિચારની નાર હાલે વલકતી અણલેખે ખાવે લાતું આ સુરતા કીધી છે જે વિભિચારની એટલે વેશ્યા એવી સુરતા બની ગઈ છે રોજ રોજ નવા નવા પતિ કરે નવા નવા ઘર કરે નવા નવા વિચાર કરે એને વેશ્યા કીધી છે અને જેની સુરતા પતિવ્રતા એક ભગવાનને માની લીધો છે એક ભગવાનને ઓળખી લીધો છે એક જ માં જેને જય ઠેરાણી છે ને એને પતિવ્રતા સુરતા કહેવાય જ્યાં સુધી સુરતા ભટકે છે ને એને વિભિચારની કીધી આચરણ વગરની કીધી છે એવા એવા બાણ સંતોએ માર્યા છે સમજાય ને તો આ કલેજા રૂંધાઈ નાખે એવા એવા બાણ સંતોએ માર્યા છે કે આપણને શું કહી ગયા છે સંતો વાણી આપણે સમજાય નહીં ને એટલે લાગે છે કે કેને કહેતા હશે આપણને કહે છે બધા વ્યભિચારની નાર એટલે આપણે કેટલા ધણી કરી નાખ્યા કેટલાય ધણી કરી નાખ્યા હજી એ કેટલા કરશું આપણા ઘરમાં આપણી દીકરી હોય તો આપણે એનો એક જમાઈ કરીએ ને કે 50 કરીએ તો આ જાગતી જીવતી શક્તિ છે એને કેટલા ધણી કરાય એટલે સંતો કહે છે અણલેખે ખાવે લાતું જ્યાં જાય એમાં લાતું ખાય જ્યાં જાય એમાં લાતું ખાય અને જે આ એક મના બની ગયા એક મના થઈને જેને આરાધ કર્યો છે આવન જાવન નથી પછી શું કહેવાનું કરે કોઈ જેને આવન જાવન નથી જેને કોઈ ભવની ભટકાર નથી એનો તો કોઈ વાળ વાંકો નથી કરી શકતો જાયકી સુરતા લગી નામ સે કારજ ઉનકા સકલ સિદ્ધિયા છેલ્લી અવસ્થા આવી મેરે મર્દો હજી કલ્પના એટલે કલ્પના જ ના પડી કે હવે આ કરી લેવા જેવું છે ક્યારે કોનું આ પ્રાણ માથે બધું આખું જીવન હાલે છે એક શ્વાસ આવે છે બીજો જાય છે હવે બારે ખબર નથી બારે જાય છે પાછો વરસે કે નહીં હોય એટલી એ ખબર નથી ને આપણે આખા કેટલું ને કેટલું ધારીને બેઠા છે એટલે એ બધી ખોટી કલ્પનાઓ છે કલ્પનામાંથી બહાર આ સત્સંગ આપણો આ સાચો સત્સંગ છે નહીં સત્સંગ વગર જીવ જાગી નથી કારણ કે સત્સંગ એવી વસ્તુ છે બિન રામની કૃપા વગર સત્સંગ નથી થતો બિના વિવેક સત્સંગ ન હોય રામ કૃપા બિન સુલભ ન સુલભ ભગવાનની કૃપા ક્યારે થાય કે આપણામાં વિવેક આવે વિવેકથી આપણે સંતોની વાણી ગાઈએ પછી સાંભળીએ પછી એના ઉપર વિચાર કરીએ પછી સત્સંગ જે સંતોના અસલી સત્સંગ છે એ સંતો કઈ વાટે જવાનું કહે છે એવું નથી કોઈ સંતો કહેતા કે તમે અમારા ચરણે આવો અમારા શિષ્ય બનો એવું નથી કહેતા ગમે ત્યાં જઈને તમે તમારું કામ કાઢી લો એ કહે છે સંતો ઘણી વખત એવું થાય કે આ બધા ગુરુવાળા એવું શું કામ કે ગુરુ બનાવો એને કાંઈ ગરજ નથી કાંઈ લેવા
બીજાની તો આપણે વાત ન કરીએ. આપણે જે સંપ્રદાયમાં જોડેલા છે આજથી 7 પેઢી સુધી બધા આપણા સંતોના બધાય વાણીઓ ગાય છે. આપણે રવિ સાહેબ હોય, વાણ સાહેબ હોય, ત્રિકમ સાહેબ હોય, ખીમ સાહેબ હોય, કુંભારામ બાપા હોય, સુખદેવજી બાપુ હોય. આ સંતોએ આખું જીવન પોતાનું ઘસી નાખ્યું છે સેવકો પાછળ. ક્યાંય 5 રૂપિયા દક્ષિણા નથી લીધી. એને કાંઈ ગરજ નથી. એને મારો નાથ દેવા એને ખોટે. જેને આખી પૃથ્વીનો માલિક જેના સર ઉપર હોય એને ખોટે. છતાં રાત દિવસ દોડે છે. કોઈક જાગો 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 જાગો. કારણ કે આ એવો નીકળી જાય છે અવસર. એટલે એવો છે ભક્તિ તો બધા જાણીએ છીએ. અનુમોલ ખજાનો રતન છે. રાંકની જેમ રતન મળી જાય. આપણે કાંઈ નથી છતાં આ મળી જાય ને જગત આખું સલામ કરે. આખું જગત જો આ રતન મળી જાય એ નહીં જગત ભલે નિંદા કરે, હમણાં ચાંપલુસી કરે, બધું કરે ને એ નહીં જગત મંદિર બનાવીને પૂજે. આ ભક્તિ છે. એટલે અસલીની વસ્તુ છે. સંતો છે ને અસલી, નકલી નહીં. કૃષ્ણ ભગવાન આવ્યા ને પોતે ભગવાન હતા, અવતાર હતા, છતાં અસલી ભક્તિ કરી. પેલા ગુરુ શરણે ગયા, એના પાસેથી શિક્ષા લીધી, બધે બોધ લીધો, આત્મજ્ઞાનને જાણ્યું. પછી ધીરે ધીરે એ આત્મજ્ઞાનને સંસારમાં બાંટ્યું. સંસારમાં બાંટ્યું એટલે સંસારે પછી એને ભગવાન બનાવ્યા. આજે જગતે કૃષ્ણ વંદે જગતગુરુ. શું કામ? કે એટલો બધો ગીતાજીની અંદર આપણને ઉપદેશ દઈ ગયા છે ભગવદ્ ગીતામાં કે જીવને શિવ સુધી કેમ પહોંચાડવું, પરમધામ સુધી કેમ પહોંચાડવું. એમાં અડચણરૂપ શું છે એમાં બધા શ્લોક મૂક્યા છે. મનને કેમ વશ કરવું, ઇન્દ્રિયોને કેમ સંયમમાં લઈ આવી, શું શું આપણને વચ્ચે આવરણ નડે છે. અર્જુનને ભય હતો કે આ કુટુંબ પરિવાર આખા સંસારમાં એક બાજુ મારું આ કર્તવ્ય યુદ્ધ કરવાનું ને એક બાજુ આ કે તું ભજન કર, આત્મજ્ઞાન. હવે આ કેમ ભેગું થાય? પછી કે ભગવાને કીધું તું પરમાત્માને ઓળખી લે તો બધું તારું કામ થઈ જાય, ભાઈ છૂટી જાય. તો એ દર્શને પણ કરતા હતા કે પ્રભુ હું તો તમારો મિત્ર છું, એનાથી પેલા દાસ છું. પ્રભુ કે એ નહીં, તું મારા હમ ન જો, તારી આત્મામાં જો. ભગવાન તારી અંદર બેઠીને જો. હું હાજર છું છતાં કાંઈ નહીં કરે. અસલી વાત આ સંતો કરે. નકર ન કે જા બેટા કામ તારું કલ્યાણ થઈ જાય. શું કામ? આપણા સંતો પણ નહીં કે તમે ગમે એ સંતને જાઓ, તમે દર્શન કરી આવો, ભલે પ્રેમ આદર ભાવ બધું આપશે, પણ છેલ્લે ભલામણ એ કરશે બેટા ભજનમાં લાગી જાય. ભજન વગર કલ્યાણ નહીં થાય. અમને આમ રોજ બેઠા હશો જોશો તો કામ નહીં થાય. કોઈ બી સંત સાચા સંત હોય ને એ ધક્કા નથી કરાવતા. એ કે તમારા કે કાંઈ જરૂર જ નથી, ભગવાનને કાંઈ જરૂર નથી. આખી આખી જગતને કીડીને કણ આપે, હાથીને મણ આપે, એ આપણાથી કાંઈ મૂક્યો નહીં. આપણે કાંઈ દઈએ તો પછી જમે પ્રસાદ એવું નથી. તમે તમારું કામ કરી રહ્યું તો દેવા બેઠો છે, 1000 હાથે લૂંટાવા ઊભો છે, કોઈ લૂંટો એને લૂંટો. રામ રસે સો હે મેરે ભાઈ, પીવે કોઈ અમર હો જાય. આ ધ્રુવને પીધા, પ્રહલાદને પીધા, પીધા પીપોને રોઈદાસ, સાહેબ કબીરને ભરી ભરી પિયા, હજી પી પણ કિયાસ. રામ રસ એસો હે મેરે ભાઈ, જો કોઈ પીવે સો અમર હો જાય. અમર થવાય છે. આપણે એક વાણી ગાઈ ને, અમર વસ્તુ ઓળખાવી ગુરુજી મારે, અમર વસ્તુ ઓળખાવી. અણી અગર પર આસન સાધી, સુરતા નિશાને ઠેરાવી. શું કીધું? ગુરુ મહારાજે એવી વસ્તુ ઓળખાવી એનાથી અમર વસ્તુ હતી ને એનાથી હું અમર બની ગયો. હવે મારું નામ કોઈ ભૂસી નહીં શકે. આખી દુનિયા માથે જ ભૂસવા તો એ નામ નહીં ભૂસે. શું કામ? વસ્તુ અમર ઓળખાવી હતી. અને અગર પર આસન વાળી ને સુરતા નિશાને ઠેરાવી. કયા નિશાને ઠેરાવી? ભગવાનમાં સિદ્ધિ, પરમાત્મામાં જે અંદર આત્મા ગાજી રહ્યો છે, ધડાકા કરી રહ્યો છે, એના વડે જે આડી છે એને સુરતા એમાં લગાવ. એ નિશાન છે સાચું ને એ તારો લક્ષ્ય છે સાચો. એ લક્ષ્યને પામવા માટે ત્યાં જન્મ લીધો છે. એ નિશાન ઉપર હવે અણિયગ્રહી સંતો બતાવે. આપણને સાધન જોઈએ ને ડાયરેક્ટ સુરતા ક્યાં લગાડવી આપણે? હવે જગતની ભક્તિ, જગત છે એમાં ભક્તિના પ્રકાર ઘણા છે. જ્યાં સુરતા લગાડીએ ત્યાં શ્રદ્ધા છે, બેસી જાય, ચાલે એની વાતો સાંભળીએ એટલે વિશ્વાસ જાગી જાય, પછી એ ફસાઈ જાય. નિશાન ઉપર સુરતા ક્યારે આવે? એ સુરતા શબ્દમાં હોય, બ્રહ્મમાં પડી જાય. જે નદી છે ડુંગરમાંથી નીકળે ગગડાટ કરતી, આડી અવડી ગમે એમ, અને પછી જાય ક્યાં? સાયરમાં. એમ આપણી પણ સુરતા રખડતી ભટકતી આવી છે. છેલ્લે સાયરમાં હમાવીને
સાયર છે ને એ આત્મા છે, બ્રહ્મ છે ને એ સાગર છે. એ સાગરમાં હું આવે પછી નદી નદી ડુંગરથી નીકળે એટલે નદી હોય, ભરી જાય પછી નદી, પછી સાયર બની. એમાંથી હવે દરિયામાંથી નદી ગોતવા જાવ મળશે ક્યાં નદી? એમાં આપણા સંતો ધીરે ધીરે ભળી ગયા છે ભગવાન, એ પોતે ભગવાન બની ગયા છે. હરિને ભજે ને એ હરિ થાય એવું સંતોએ કીધું છે. જે હરિને ભજે ને એ હરિમાં હમાય, એ આપણી શક્તિ છે. આપણે હરિને ઓળખતા નથી. ભજવાનું કંઈક બીજું કીધું છે ને આપણે ભજીએ છીએ કંઈક બીજું. આપણા અવતારોએ, દેવતાઓએ, સંતોએ, ઋષિ મુનિઓએ આપણને ભજવાનું કંઈક બીજું કીધું છે ને આપણે ભજીએ છીએ કંઈક કરીએ છીએ બીજું, એટલે આપણે મેળ નથી પડતો. શું કામ? કે આપણે જગત ભેગા ચાળે ચડી ગયા છે અને એ ચાળા તો મટવાના નથી. જે અનુભવીને પકડવા જોઈએ. અનુભવી અનુભવી પોતે આવવાનું કીધું ને, અનુભવી અનભય પોતા વગર ભયથી પહોંચી ગયા, ઘરમાં પહોંચી ગયા. ભય તો કોને ન હોય? એક જ હોય કે જેને જીવતા એનું કામ કરી લીધું ને એને મૂર્તિનો ભય ન હોય કે આજ કાલે છૂટતું હોય તો આજ છૂટી જાય, મારે ક્યાંય જવાનું જ નથી, જન્મ ને મરણ નથી. ભગત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ કરે અવતાર ધરે આખર સંતના સંત. એને ભય નથી, બાકી તો બધાને ભય છે. ક્યારે કાળ આવીને ઝપાટા મારે છે અને ક્યારે ક્યાં નાખી દે છે, ક્યાં ધરકો મારી દે એનું કાંઈ નક્કી નથી. આ જેને ભક્તિ કરી લીધી ને એને કોઈ ભય નથી, કારણ કે એનું બીજ છે ને એ ઝાડ બની જાય છે, એની શાખાઓ ફૂટી પડે છે, અનંત યુગો સુધી કામ કરે છે. એક સંત આપણે કહીએ ને 71 પેઢી તારે, એક સંત હોય ને પાછળ 71 પેઢી તારી તારે, એવી અસલી ભક્તિ છે. વસ્તુ અસલી હોય છે. અસલી ને નકલીની એક વસ્તુ આપણે હમણાં જાણવીએ ને તો જાણી શકીએ કે આપણે આ દેહ હાલે છે ત્યાં સુધી આપણે ગમે તે કાંઈ કરવું હોય તો કરી શકીએ. આ અસલી છે. શ્વાસ હાલે છે એ અસલી છે. આપણે હોઈ જઈએ છીએ, સવારના ઉઠીએ છીએ, એ વચ્ચે જે કામ કરે છે એ તો કોઈ અસલી છે ને, ત્યારે તો આપણે હાજરી નથી. અને બારે જે કરીએ છીએ નકલી છે. ઊભા રહો ગમે ત્યાં, તમે એક જગ્યાએ 10 મહિના ઊભા રહો, સમય તમને કોઈ જવાબ નહીં મળે ને અંતરથી બધા જવાબ મળશે. ગમે તે શાંત અવસ્થામાં જાઓ તો અંતરથી કાંઈક ને કાંઈક પ્રેરણા થશે. ત્યાં કોઈ બેઠો છે પ્રેરણા દેવા, એ અસલી છે. બારે આપણે જે કરીએ ને એ નકલી છે, આપણે બનાવેલું છે. આ કેને બનાવ્યું? આ કેને બનાવ્યું? ભગવાન નથી બનાવ્યું. આ કેને બનાવ્યું? ભગવાન. કઈ વસ્તુ કહેવાય? આ અસલી મંદિર બનાવ્યું, એ મંદિરની અંદર પોતે બેઠા છે. કારણ કે પોતાને બેહવું હતું ને, બેહવા માટે જ આ બનાવ્યું છે. હવે એને આપણે પવિત્ર નથી રાખતા. એ અંદર મૂંઝાણો અજબ કાયાનો ગણનારો પ્રભુજી પોતે એમાં પુરાણો મૂંઝાણું છે. એને બેહવા માટે, એનું કામ કરવા માટે કે આ હું અંદર બેઠો છું ને આ દેહનું નામ રહી જાય અને જગતનું કામ થઈ જાય, એટલા માટે પરમાત્મા. હવે એમાં આપણે કચરો નાખી દઈએ, અજ્ઞાનમાં, અંધારામાં, આપણે કોઈ ખબર ન હોય, આપણામાં એ ભજન ન હોય, આપણને કોઈ જ્ઞાન ન હોય, તો આપણે આમાં શું બોલે? પવિત્ર ઠામ કરવું પડે, પવિત્ર સમરણથી થાય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધા ક્લેશો બધા નીકળી જાય તો પછી જે અંદરથી બોલી ગયો છે એ પછી એનો અવાજ એ વાણી નીકળે. અમર વાણી અખંડ બોલે, ગુરુગમથી જાણ પાઈ, તાલ મજીરા મર્દક વાજે, જોયાની રચના થાય. વાણી અંતરની ધારા ઉઠી રહી છે. આમાં ઘણો એટલો આપણે લખી ન શકીએ એટલો કાયાની અંદર ખજાનો પડ્યો છે. આ કાંઈ નહીં, આ જગતનું તો કાંઈ ના આવે એટલો ખજાનો પડ્યો છે. આને કાયમી હાટ બજારો સોદો કરી લે સચ, હાટ બજારો પડી છે. રતન પદાર્થ હીરા અમૂલક ભર્યા છે, પણ કોણ અને ખોજે કોણ? કોઈ ખોજ માંડે અંદર તો ને, અંદર ડૂબકી મારે તો મળે ને. દિલ દરિયામાં ડૂબકી મારો, સિદ્ધ ભરોસો છે તે. આત્મ તો અંતરમાં રહે, ભજન કરો તો બેઠે અંદર બેઠો છે. પણ બેઠે શેનાથી? આ ભજનથી, આ વાણી ગાવાથી નહીં, સમરણથી. સમરણે પણ સાચા સંતોએ આપેલું હોય કે આ રીતે સુરતાને સાંધો, આ રીતે તમને આ લક્ષ ઉપર ત્યાં જઈને જુઓ તો એક દી બીજે દી તો તમને આ અનુભવ ચાલુ થઈ જાય. સાચા ભાવથી જુઓ, આખી જિંદગી ભજન કરો તો કાંઈ બહાર ગમે એટલી ભક્તિ કરો તો ખબર ન પડે. આ તો સાચું મળે તો બીજે દી અંદરથી પ્રકાશ થઈ જાય. બીજે દી
કારણ કે છે અહીંયા ગયા આપણે અસલીમાં ગયા હું આ તો છે જ ને લાઇટ ભરે છે એને આપણે વાયરને હાથ અડાડીએ તો હમણાં કરંટ આવે કાલે આવે બંધ હોય તો આખી જિંદગી લટકે આવો કરંટ ના આવે. આમાં બેઠો છે એટલે આ સંતો બધું ગાયું છે. આમાં તો કેટલું પડ્યું છે. અખંડ આરતી 10મે વાગે જળ જોતો માં જાગે બધા સંતોના અનુભવ છે. આરતીનો લાભ લીધો છે. આ જ્યોતુના દર્શન કર્યા છે. આ તેજને માણ્યું છે. સંતો એમને નથી બોલતા માણી પોતે અનુભવ કરી અને પછી આપણને જેવું છે એવું પીરસ્યું છે. થાળી ભરેલી છે કે આમાં જમો. આ 4 જોગથી એમને મારી આવે છે. 4 જોગથી આ વાણી કે આમાં લઈ લો તમારા માટે છે. લઈ લો બેડો પાર. એટલે આવી રીતે બહુ સાગર પાર કરાય છે. વાણી આપણે ઘણી ગાઈ પણ વાણીનો જો સાર સમજાય છે સાર સમજીને પણ આપણું જો ભજન ચાલુ થઈ જાય ને એક શ્વાસનું 3 લોકનું મૂલ્ય છે. એક શ્વાસ આલે છે એનું 3 લોકનું મૂલ્ય છે. આપણે શ્વાસ કેટલા જાય છે એક શ્વાસનું તમે ભજન કરો 3 લોકનું મૂલ્ય કેટલી મૂડી થાય 21,600 શ્વાસ આલે છે 24 કલાકમાં. હવે કદાચ તમે 24 કલાક ભજન ના કરો તો કાંઈ નહીં 5-10 મિનિટ 20 મિનિટ ભજન કરો તો મૂડી કેટલી થાય. આ મૂડી ક્યાં કામ આવે ફરી અવતાર લેવા માટે કામ આવે સંત બનવા માટે કામ આવે ભગવાનમાં મળવા માટે આ મૂડી કામ આવે. એટલે 3 લોકનું મૂલ્ય કેમ કીધું કે આખી આ જેટલી 9 ખંડ છે એની જેટલી મિલકત ભેગી કરો ને કોઈકને કયો લઈને આ મિલકત બધી મને એક શ્વાસ કપે છે પરમાત્મા પ્રાણ દેવાથી રાજી થાય છે. આપણા પ્રાણનું મુખ્ય છે આપણા ભાવનું પ્રેમનું મુખ્ય આપણા પાસે હોય ને તો આપણા શ્વાસ હશે શ્વાસ આપણે જ્યાં ત્યાં વેડફાય છે એ જો એક હરીમાં લાગે ને તો એના જેવી કોઈ સાધન નથી. કોઈ સાધન નથી. સંતોએ આ સમરણ આપ્યું છે. શ્વાસ ઉશ્વાસે સમરણ કરતા જપતા અજંપા જાપ જપતા તાપ ટળ્યા ગુરુજીના પ્રતાપ. બધાએ તાપ ટળી જાય. ત્રિવેદીના 3 ગુણના રજો સતો તમ આદિ વ્યાધિ ને ઉપાધિમાં આખું જગત પડે છે. અરે આ જાપથી તાપ ટળે છે. તાપ ટળે ને તો જ આપણી અંદર કંઈક હરિની ઝલક આવે તો એનો આનંદ આવે કે ભગવાન શું છે ને હું કોણ છું. સંતોની આખી ભૂમિકા આખું ઘર જ બીજું છે. મનુષ્ય જીવે છે અને સંતો જીવે છે ને એમાં જમીન આસમાનનો ફેર છે. ભલે એ શરીર એવું ને એવું હોય. એમ તો સંતો એમ કીધું ગુરુ બાડા ગુરુ બુબડા તો ગુરુ દેવન કા દેવ. શિષ્ય હોય સુલક્ષણા તો કરે ગુરુની સેવા. બહારથી નહીં દેખાય એ ભૂમિકા અંદરથી છે. સંતોને ઓળખવા કઠિન છે ગમે એવા હોય પણ જો શિષ્યમાં જો સારા લક્ષણ હોય સુલક્ષણો હોય તો એની સેવાનો છેલ્લે સુધી ને છેલ્લે પછી આ ગુરુ મહારાજ બતાવે છે. અરે સાઈ રે સદગુરુજી મારા શરણો મરણ વેરાય આડા રહેજો. મરણ વેરાય આડા કોણ છે? સંતો આવે છે. બીજું કોઈ નથી આવતું. એટલે આવી ભક્તિ આ ભજનો બધા અસલી ભજનો છે. એમાંથી જે કાંઈ આપણે મેળવવાનું છે મેળવી લઈએ તો કામ થઈ જાય. બોલો સદગુરુ મહારાજ.